વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. તો ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે આયતલ કુર્સીના ફાયદા વિશે વાંચીશું કે આયતલ કુર્સી પડવાથી શું ફાયદા થાય છે. તો સૌથી પહેલાં આયતલ કુર્સી એક બહેતરીન અમલ છે. એક વખત પડવાથી અલ્લાહ એક મલાઈકા મોકલે છે હિફાજત માટે. જ્યારે આપણે બહાર જઈએ તો એક વખત પડીએ તો અલ્લાહ તાલા એક ફરિશ્તાને આપણી સાથે હિફાજત માટે મોકલે છે. અગર 2 વખત પડો તો 2 મલાઈકા આપણી હિફાજત કરે છે, અને 3 વખત પડો તો અલ્લાહ તાલા ખુદ આપણી હિફાજત કરે છે. તો આ છે આયતલ કુર્સીનો એક ફાયદો. બીજું છે કે કબ્રસ્તાનમાં પડવાથી કે જેટલા મરહૂમ હોય એટલો સવાબ મલાઈકા એના માટે ઇસ્તગફાર કરે છે, એટલે કે મગફિરતની દુઆ થાય છે. જ્યારે કબ્રસ્તાનમાં આપણે પડીએ તો કબ્રસ્તાનમાં જેટલા બી મરહૂમીન હોય એ પ્રમાણે આપણને એનો સવાબ મળે. વાજિબ નમાઝ પછી એકવાર આંખો પર હાથ રાખી પડવાથી આખિરતમાં અલ્લાહની બારગાહમાં બંદો મહેબૂબ ગણાય છે. બીજું છે આયતલ કુર્સી તમામ મુશ્કેલોની ચાવી છે. એટલે કોઈ પણ હાજત હોય કે ન હોય, નામાએ અમાલ ભારી કરવા માટે આયતલ કુર્સી પડતા રહેવું જોઈએ. તો આ છે આયતલ કુર્સીના ફાયદા. જઝાકલ્લાહ.